Hallelujah. Praise the Lord. સવારની સલામ. જુઓ, પ્રભુનું વચન કહે છે, યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. The Lord will fight for you. You will only have to watch. यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, ચૂપચાપ રહો આપણે બિબ્લિકલ મિનિંગમાં લઈએ, પ્રભુ પર ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને આપણે શાંત રહીએ. બલકે પ્રભુ છે ને, પ્રભુ જોઈ લેશે. હાલેલુયા. પ્રભુ છે ને, જોઈ લેશે. ઘણી વાર આપણી સમક્ષ અશક્ય બાબતો હોય છે. ઘણી એવી બાબત આપણી મહેનત દ્વારા, બુદ્ધિ દ્વારા, નાણાં દ્વારા, વગ દ્વારા, લાગવગ કે આપણી શાક દ્વારા આપણે નથી એ બાબતો મેળવી શકતા. ઘણી બધી બાબતો આપણને ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે. ઘણી વાર આપણે પોતે કોઈ બાબતને મેળવવાને માટે જગતના ધોરણો પ્રમાણે નબળા હોય, નાણાંથી, ક્વોલિફિકેશનથી અને વ્યક્તિગત રીતે આપણી શાકથી કોઈ પોસિબિલિટી નથી. પણ જો દેવની ઈચ્છા છે અને જો આપણે પ્રભુની પાસે માંગીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, તો એ બાબત મળ્યા વગર રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણે વાસ્તે, આપણે માટે કરે છે જે આપણી માંગણી છે, પણ સાથે આપણા હૃદય તરફ પણ જુએ છે, આપણા જીવન તરફ પણ જુએ છે. શું આપણે સાચે જ પ્રભુની સાથે જોડાયેલા છે? પ્રભુની દ્રષ્ટિમાં આપણે વિશ્વાસુ માલુમ પડ્યા છે? શું આપણે પ્રભુને મનગમતું જીવન જીવીએ છીએ? હાલેલુયા. આપણો વિશ્વાસ એવા સમયમાં પણ કાયમ રહે છે જ્યારે કોઈ શક્યતાઓ નથી, કે પરિસ્થિતિ પ્રમાણે આપણે વિશ્વાસ કરીએ છીએ. સંજોગો તો છે, મળી જશે. અરે સંજોગો ન પણ હોય તો મારો ને તમારો પ્રભુ એ બાબતો આપણને આપી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારી આખી પ્રાર્થના રૂમ એક મોટો ચમત્કાર છે. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને સાચે જ કહું, જ્યારે મિનિસ્ટ્રી તરીકે હું સ્થાપિત થયો ત્યારે તો મને બહુ ઓછા લોકો જાણતા હતા. પણ એક રૂમ બનાવવાને માટે એક ભાઈનો વાયા નંબર મળ્યો, કોન્ટેક્ટ મળ્યો, થોડા નાણાં પણ મળ્યા, પણ બાકીનો સામાન જે લાવવાનો સ્પીકર, એમ્પ્લી સ્પીકર, ફોકસ રાઇટ રેકોર્ડિંગનું મશીન, મિક્સર, પીસી, કોમ્પ્યુટર પર જોઈએ સોફ્ટવેર ચલાવવા માટે, એપ્લિકેશન ચલાવવા માટે, કલર કરવાનો હતો, માઇક જોઈતા હતા, માઇક્રોફોન. પણ આ બધું પોસિબલ જ ન હતું વાલા મિત્રો. મારા માટે તો એ બધી બાબતો અશક્ય હતી. પણ પ્રભુએ એક એવા ભાઈને એમના દૂતની જેમ મોકલી આપ્યા. તેમણે ઘણો બધો સામાન
પ્રથમ આપ્યો, થોડાક નાણાં આપ્યા બાદ પ્રભુએ ભાઈને આશીર્વાદ આપો. ધીમે ધીમે મેં તેમના બધા નાણાં ચૂકવી આપ્યા. સ્લોલી. હાલેલુયા. એ સમય દરમિયાન 2020ની અંદર 2021માં બહુ મોંઘું કન્ડિશનર માઇક પણ લીધું. એ પણ લાવી આપવામાં આવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ બધું શ્રેષ્ઠ આપ્યું, બલકે હું કહીશ કે સર્વશ્રેષ્ઠ આપ્યું, કે જે નાણાં દ્વારા મારા માટે પોસિબલ ન હતું. ચોક્કસ નાણાંમાં જ એને પેમેન્ટ કર્યું છે, પણ મારી પાસે તો હતા નહીં. પણ પ્રભુએ તમામ રસ્તા, બધા રસ્તા ખુલ્લા કર્યા, એવા હાથો પૂરા પાડ્યા, અને ધીમે ધીમે એ બધું જેને આપણે દેવું કહી શકીએ, આઉટસ્ટેન્ડિંગ કહી શકીએ, એ બધું પણ પ્રભુએ અપાવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને બધું શક્ય છે. તમને અને મને અશક્ય હોઈ શકે, પણ આપણા ઈશ્વરને કશું અશક્ય નથી. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ તેમની પાસે માગીએ છીએ, ત્યારે પ્રભુ આપે છે. PSRમાં મોંઘું ઓર્ગન લેવું એ મારા માટે પોસિબલ જ નથી, પણ PSR 501 પ્રભુએ 2 વાર અપાવ્યા. ન્યૂ બ્રાન્ડ. એની પહેલા I-455 અપાવ્યું. પોસિબલ નહોતું, તો પ્રભુ એને શક્યતામાં બદલી નાખ્યું. કોર્ગની જ્યારે લેવાની વાત થઈ, ત્યારે પ્રભુ એના માટે પણ તેમણે રસ્તા ખુલ્લા કર્યા. પૈસા તો નથી, પણ જરૂર છે. પ્રભુની પાસે ગયા, પ્રભુએ રસ્તો આપ્યો, પ્રભુએ વ્યક્તિઓના મન બદલ્યા, પ્રભુએ એમના દૂતો દ્વારા એ બાબતો પૂરી પાડી. અને હજી પણ આવી 3 બાબતો છે જે મારા માટે વ્યક્તિગત રીતે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પણ હું જાણું છું, જેમ યોબેશની પ્રાર્થના સાંભળી, એમ પ્રભુ મારી પણ પ્રાર્થના સાંભળશે. અને પ્રભુ જો 3 બાબત આપે છે, તો પ્રભુની સેવામાં મચ્યા રહેવાનું છે. પ્રભુ માટે જ એ બધી બાબતોનો ઉપયોગ કરવાનો છે. એનાથી જે કંઈ લાભ થાય એ બધું પ્રભુના માટે જ કરવાનું છે. હાલેલુયા. અને ચોક્કસ દેવની દ્રષ્ટિમાં એ બાબતો આજે અત્યારે પણ હશે. અને જો એ મનોરંજનના માટે, મોજશોખ માટે નહીં હોય, તો પ્રભુ એ બાબતો મારા માટે, મિનિસ્ટ્રી માટે આપ્યા વગર રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રથમ વિશ્વાસ કરીએ. ભલે અશક્ય છે, એ આપણું લુક આફ્ટર નથી. હું આવો શબ્દો વાપરીશ. આપણું લુક આફ્ટર, આપણી દ્રષ્ટિ આપણા ઈશ્વર તરફ હોવી જોઈએ, કે મારો ઈશ્વર આનાથી પણ મોટી બાબતો મારા માટે કરી શકે છે, આનાથી પણ મોટી વસ્તુઓ મને લાવી આપી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. આવો આપણે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારના સમયમાં તમે અમને આ સુંદર તક આપી
તમારું પવિત્ર નામ લેવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે, તમારું ભજન કરવા માટે. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને જેમ પ્રભુ દરરોજ તમે અમારી સાથે રહો છો, અમને એક સુંદર સભાર આપો છો, અને પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો છો. અમને ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપો છો. અમારું રક્ષણ કરો છો, અમને તંદુરસ્ત રાખો છો. અમારી માંગણીઓ પ્રત્યે તમે ધ્યાન આપો છો. અમારી પ્રાર્થનાઓ તરફ તમારા કાન ઉઘાડા રાખો છો. એના સગર્વાને માટે, એ સર્વ બાબતોને માટે અમે તમારો આભાર, આભાર, આભાર ને આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ અમે સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ. આજે આખો દિવસ તમારી પાછળ ચલાવો પ્રભુ. અમારો બધો સ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ. અરે પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણેનું બધું જ કરીએ, અને તમારી ઈચ્છાની બહારનું કંઈ પણ કામ ન કરીએ. એવું થવા દો. તમે મદદ કરો, તમે સહાય કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો, અને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ. દરેક સમસ્યાઓ, દરેક ચિંતાઓ તમારા પવિત્ર નામમાં નાશ પામે, વિલીન થઈ જાય, ચાલી જાય, અદ્રશ્ય થઈ જાય અમારા ઘરોમાંથી, જીવનમાંથી. એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે અમે બધા જ તમારી આગળ નમી જઈએ છીએ. અમને નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્મા પિતાનો સ્પર્શ આપો. તમારા સામર્થ્યથી ભરી દો. અને ખાસ પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ મેળવીને અમે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, તમારા પાપ ગુનાઓ અમને માફ થાય પ્રભુ. એવું તમે થવા દો. પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓ પાછા ફરે, વ્યસનોમાંથી, ખરાબ સોબતોમાંથી, સંગમાંથી, અને એમ પ્રભુ તેઓનો નાશ ન થાય, પણ તેઓ અનંત જીવન પામે. એવું તમે થવા દો. દરેકના બિઝનેસને, રોજગારને તમે આશીર્વાદિત કરો. જેમને રોજગાર ગુમાવી દીધા છે તેમને તમે નવો રોજગાર આપો. વાહન ચલાવવાનો, રિક્ષા ચલાવવાનો, ટેમ્પો ચલાવવાનો, સ્કૂલ વાન ફેરવવાની, એ બધામાં તમે આશીર્વાદ આપો. ખાસ પ્રભુ જેઓ શિક્ષકો છે, સારું ભણાવી શકે એવું તમે થવા દો. ટીચર્સ છે, સારું ભણાવી શકે. નર્સિંગમાં છે પ્રભુ, તમે એમને સારા માર્કે પાસ કરો. ગ્રેજ્યુએશન કોર્સ કરી રહ્યા, તમે એમને સારા નંબરથી પાસ કરો. બપોરની વેળાના 10મા 12માના વિદ્યાર્થીઓને અમે તમારી પાસે લાવે છે. છૂટવાના હશે અને ભણવા જવાના માટે હશે, પરીક્ષા આપવા માટે જવાના હશે, એવા સર્વ લોકોના બાળકોને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જોબ ને મકાન, અને મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દેજો પ્રભુ. અને પ્રભુ નાણાંનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ, લગ્નનો આશીર્વાદ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, આઈએલટીએસના બેન મળે, અને પોતાના બિઝનેસમાં, પોતાની જોબમાં તેઓ પુષ્કળ આશીર્વાદિત થાય, એવું થવા દો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે જુદી જુદી પરીક્ષા તમારા બાળકો આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરો. આઈએલટીએસના બેન્ડ ઓફ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરો પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે પણ પરીક્ષા આપે એમાં તે ઉત્તીર્ણ થાય એવું થવા દો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો, એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ તમારા લોકો જેમની હેરાનગતિ થઈ રહી છે, મારવામાં આવી રહ્યા, તોડફોડ કરવામાં આવી છે,
બધાની સંભાળ લો, કાળજી લો અને બધા જ બમણા આશીર્વાદથી તેમને પાછું મળે અને તેમની વિરુદ્ધના હાથો હેઠા પડે. શત્રુ શેતાનનું જે કંઈ દુષ્ટ આયોજન છે પ્રભુ એ દૂર થઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેકના કુટુંબની સંભાળ રાખજો, અમારી પર તમે સંભાળ રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી અમને બધાને પૂરા પાડજો. દિવસની જેમ જરૂરિયાત પૂરી પડે એમ આગળના સમયમાં પણ અમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. પાપોની ક્ષમા કરજો, દેહનું પુનરુત્થાન કરજો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મંદબુદ્ધિ લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો એવી પ્રાર્થના કરે છે. દરેકને મુસાફરીમાંથી ઘરોમાં સલામત લાવજો પ્રભુ. અને પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, રેકોર્ડિંગ્સને આશીર્વાદિત કરજો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા. અને બુધવાર, શુક્રવાર અને સોમવાર અને મંગળવારની સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને સેવાઓ દ્વારા તમે મહિમા પામો પ્રભુ પિતા. હા પ્રભુ, જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, એ 3 બાબતો બહુ જલ્દીથી અમારા જીવનમાં પૂરી થાય. યોગેશના જીવનમાં જેમ પૂરી થઈ એ પ્રમાણે એવું થશે. હમણાં સુધી હું થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારો પવિત્ર તક આપજો. માગતા પ્રભુ ઈસુ માટે સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.